કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજનો લેક્ચર કયો નંબરનો લેક્ચર છે? ચોથા નંબરનો લેક્ચર છે. તો સૌથી પહેલાં મેં તમને વાત કરેલી હતી કે 3 લેક્ચર પછી તમારે દરેકે હોમવર્ક સબમિટ કરવાનું છે. તો ઘણા બધાના હોમવર્ક્સ મને મળ્યા છે, પણ હજી લાગે છે ઘણા બધા લોકોનું હોમવર્ક હજી પણ બાકી છે. તો આઈ હોપ કે તમે આ વાતને બરાબર સિરિયસલી લીધી હશે. બાકી એની અગેન્સ્ટ હું એક્શન્સ લઈશ, પણ ક્યારે લઈશ એની કોઈ કહેવાની જરૂર નથી. હું ક્યારેય પણ એક્શન લઈશ. તે સમયે મારી પાસે રેકોર્ડ હશે કે કેટલા લોકોએ 3 લેક્ચર પછી, જ્યારે તમને 3 લેક્ચર મળે એના પછી કેટલા લોકોએ એ દિવસે, જે દિવસે તમને ત્રીજો લેક્ચર મળે છે એ દિવસે રાત્રે 12 વાગ્યા પહેલાં તમારે મને શું કરવાનું હતું? સબમિટ કરવાનું હતું. તો કેટલા લોકોનું સબમિટ થયું છે હું જોઈ લઈશ. ઓકે, આ ચોથા લેક્ચરથી આપણે એક અલગ જ તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં આજે હું તમને શું બતાવવા માંગુ છું, અસમતાઓ કેવી રીતે સોલ્વ કરવી, કે કેટલા પ્રકારની અસમતાઓ આપણી સામે જોવા મળશે. અસમતાને સોલ્વ કરવા માટે આપણે કેટલાક ગુણધર્મોનો ઉપયોગ પણ કરીશું. તો સૌથી પહેલા હું અસમતાની ઉપર વાત કરીશ. અસમતા પતે પછી આપણે એક છે અસમતા પછી અંતરાલ નક્કી કરવાની રીત છે, જેની અંદર આપણને ખબર પડે કે કયા અંતરાલમાં ફંક્શન જે આપણું વિધેય છે એ ધન હશે કે ઋણ હશે, એની પણ ચર્ચા થશે. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ જોતા જઈશું. અત્યારે કોઈ પણ જાતના વિધેયના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનો પ્રયત્ન જાતે નહીં કરતા. કેમ? કારણ કે ઘણી બધી વસ્તુઓ સમજાવવાની બાકી છે, તો તમે સોલ્વ કરવા બેસો તો તમને નહીં આવડે અને ખાલી તમે ડિમોટિવેટ થશો. ફિલહાલ અત્યારે હું તમને જેટલા બી હોમવર્કમાં ક્વેશ્ચન આપું છું એટલા કમ્પ્લીટ કરો, વ્યવસ્થિત કરો, અને આગળ જતા હું કહેતો જઈશ કે મોડ્યુલમાં પણ તમારે કયા સોલ્વ કરવાના છે. તો ફિલહાલ તમારે કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ બીજેથી યા ગમે ત્યાંથી સોલ્વ કરવાના નથી. આ ચેપ્ટર એવું છે કે જ્યારે આખું ચેપ્ટર કમ્પ્લીટ થશે પછી જ તમે કોઈ ક્વેશ્ચન્સ એટેમ્પ કરી શકશો. એનું રીઝન છે કે બધું કોમ્બિનેશનની અંદર આવશે, કોઈ એક પર્ટિક્યુલર ટોપિક નહીં આવે. બરાબર છે? એટલા માટે કહું છું કે અત્યારે કરવાની જરૂર નથી, પણ જ્યારે એક્ઝામ અમુક લેક્ચર પછી હું તમને સામેથી જ કહીશ કે હવે તમે કોઈ પણ ક્વેશ્ચન્સ જોઈ શકો છો. તે સમયે તમે ક્વેશ્ચન સોલ્વ કરો, જેનાથી શું થશે કે તમને આવડશે પણ ખરા. ચલો, તો અત્યારે શું જોવાના છે? અસમતાના ગુણધર્મો. પહેલા તો જોઈ લઈએ અસમતાના ગુણધર્મો. તો કે અસમતાના ગુણધર્મો કેટલા છે? તો કે ઘણા બધા ગુણધર્મો છે. હું તમને એક વાર આપણે લખવાનું છું કે આપણે મિસ ના કરી દઈએ એટલા માટે. બાકી તો ઘણા બધા છે. જો પહેલો ગુણધર્મ છે આપણી પાસે a < b લખ્યો, એનો મતલબ શું થાય? તો કે a < b અથવા શું થાય? a = b. એનો મતલબ શું થાય? યા તો તમારું a < b છે એટલે શું? a < b છે, યા તો a b કરતા નાનો છે, યા તો a શું છે? b જેટલો છે. તો પહેલો જ ટોપિક કહી દઉં તો પહેલું શું આવે છે મારી પાસે? a < b. બરાબર. સેકન્ડ જે મારી પાસે છે a < b અને b < c. આ બધા વ્યક્તિને ખબર છે, તો શું આવશે? a < c આવશે. તો જો a < b અને b < c હોય તો ડાયરેક્ટલી આપણે શું કહી શકીએ? a < c છે. આ તો બહુ બેઝિક છે, બધા વ્યક્તિને ખબર હોય છે. બરાબર છે? ચાલો, હવે મને કીધું a < b છે, તો અગર હું માઈનસ વડે ગુણું, જો a < b તો ka એટલે કે પહેલા ધન સંખ્યા વડે ગુણીએ તો શું થાય? અસમતા બદલાશે નહીં. અગર હું શું કરું? કોઈ k > 0 એટલે કે ધન સંખ્યા વડે શું કરવાનું? ગુણી નાખું તો શું થાય? અસમતા બદલાશે નહીં. પણ અગર હું આને શું કરું? કોઈ ઋણ સંખ્યા વડે ગુણું તો મારી અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. એટલે કે અસમતા ક્યારે બદલાશે? એટલે કે ઋણ સંખ્યા વડે ગુણશો તો તમારી અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. એટલે કે કોઈ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે શું કહેવાય? આને ઋણ. અને શું કહેવાશે? ધન સંખ્યા વડે ગુણવામાં આવે તો શું થશે? અસમતા બદલાશે નહીં. જ્યારે ઋણ સંખ્યા વડે ગુણવામાં આવશે તો શું થશે? અસમતા બદલાઈ જશે. ચલો, હવે મને ખબર છે બીજી એક વસ્તુ કે અગર a < b છે અને c < d છે. શું છે? a < b છે, સોરી a < b છે અને c < d છે. તો આવા કેસમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે a - c < b - d. શું થશે? a - c સોરી ઉલટું થઈ ગયું, સરવાળામાં આવશે ને આ સૂત્ર. અગર હું શું કરું? નાની સંખ્યાઓનો સરવાળો કરી દઉં, એ મોટી સંખ્યા કરતા શું રહેશે? નાનો જ રહેશે. એટલે કે a + c શું આવશે? b + d. બીજું જે મોટી સંખ્યા છે એને નાની સંખ્યા વડે આપણે બાદબાકી કરી નાખીએ. a - d < b - c. શું થશે? a - d < b - c થશે. તો આ બે વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે આનો યુઝ તમે કહી શકીએ જ્યારે જરૂર પડે ત્યારે. અત્યારે કોઈ જરૂર નથી, બહુ ખાસ જરૂર આની પડશે પણ નહીં. પહેલાની જરૂર પડશે a + c < b + d. બરાબર છે? ચાલો આગળ જઈએ. પાંચમું આપણી પાસે અવેલેબલ છે. અગર મારી પાસે છે 0 < a < b એટલે કે આ બંને શું છે? ધન છે.
0 લખવાનો મતલબ શું છે કે આપણે બતાવવા માટે કે a અને b શું છે ધન સંખ્યા છે એટલા માટે. તો કે ધન સંખ્યાની આપણે શું કરીએ ઘાત લગાવીએ. શું લગાવશું ઘાત લગાવશું ને ઘાત કેવી હશે ધન તો શું થશે અસમતા બદલાશે નહીં. પણ અગર ઘાત કેવી નીકળી ઋણ નીકળી તો શું થશે અસમતા બદલાઈ જશે. અગર તો ઘાત ઋણ છે તો અસમતા શું થઈ જશે બદલાઈ જશે. અગર ઘાત શું છે તમારી ધન છે તો અસમતા બદલાશે નહીં. ચલો એક બહુ જ અગત્યનો ટોપિક છે જેમાં શું લખવામાં આવે છે તમને x + 1/x > 2. તો આના બે રસ્તા છે. એક તો x શું હશે હંમેશા >0. x શું હશે >0 અને x બરાબર 1 આગળ x + 1/x = 2 થશે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 પણ ક્યારે થાય છે. તો 2 ક્યારે થશે તો કે x = 1 આગળ. અને બીજી વસ્તુ x શું છે તો કે 1 થી મોટી સંખ્યા આવે છે. સોરી 0 થી મોટી સંખ્યા એટલે કે ધન હશે. x શું હશે ધન હશે. x શું હશે ધન હશે. બીજો આવો જ એક સવાલ છે એમાં શું થાય છે કે x + 1/x -2 હશે. <= -2. તો આ કેસમાં શું થશે x હંમેશા શું હશે ઋણ. x શું હશે ઋણ હશે. બીજું x બરાબર -1 આગળ શું થશે x + 1/x તમારું શું થઈ જશે -2. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ -2 ક્યારે થશે. અને બીજી વસ્તુ કે x + 1/x <= -2 લખેલું હોય એનો સીધો મતલબ એ છે કે x ઋણ સંખ્યા છે અને ઋણ સંખ્યામાં -1 ક્યારે મળશે જ્યારે x + 1/x -2 થતા હોય. બરાબર છે. ચાલો હજી એક લઈ લઈએ આગળ. if એટલે કે જો x > 2 હોય શું હોય x > 2 તો હું આવી રીતે લખી શકીશ 0 <= 1/x <= 1/2. અને જો x > -3 હોય શું હોય x <= -3 x <= -3 હોય તો આ કેસમાં શું લખાશે 0 <= -1/3 <= 1/x. બરાબર છે. તો આ વસ્તુની જાણ તમને હોવી જોઈએ. ભૂલ થઈ ગઈ 0 પાછળ આવશે. 0 શું આવશે પાછળ આવશે. તો અહીંયા આગળ શું આવશે 1/3 -1/x <= 0 કરતા નાનું -1/x અને -1/3 પણ એનાથી બી નાનું હશે. તો આ વસ્તુની ધ્યાન તમને હોવી જોઈએ. પછી ક્યારેક કેટલીક વાર આવું લખેલું હોય x <= 2 તો આના બે મતલબ થઈ જાય. શું મતલબ થઈ જાય તો કે -∞ to x ને 0 સુધી લઈ લો પછી 0 થી ક્યાં લો x ને 2 સુધી. એટલે બે ભાગમાં વિભાજિત પણ તમે કરી શકો છો. બે ભાગમાં વિભાજિત કેમ કરવું પડે કારણ કે વિભાજિત કરવાથી શું થશે તો જ્યારે વર્ગની વાત આવે ત્યારની વાત છે. શેની વાત છે અગર a <= b છે બરાબર a <= b છે અને ab <= 0 છે એટલે કે ab શું છે ઋણ સંખ્યા છે તો ડાયરેક્ટલી આનો અગર જ્યારે વર્ગ કરશો ત્યારે શું થશે અસમતા બદલાઈ જશે. કેમ કારણ કે તમને ખબર છે કે ab અગર ઋણ સંખ્યા છે તો આપણે કોના વડે ગુણીએ છીએ વર્ગ કરવા માટે ઋણ સંખ્યા વડે ગુણીએ છીએ. અને ઋણ સંખ્યા વડે ગુણીએ ત્યારે આપણી અસમતા શું થાય બદલાય. અગર a <= b છે અને ab શું છે > 0 છે એટલે કે ab ધન સંખ્યા છે તો જ્યારે એનો વર્ગ કરશો ત્યારે શું થશે a ની એ જ રહેશે. અસમતા બદલાશે નહીં. તો આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે ત્યારે શું થાય છે અસમતા બદલાય છે. જ્યારે વધતું વિધેય કે ઘટતું વિધેય બે અલગ અલગ વિધેયો છે એની ચર્ચા પણ આપણે ભવિષ્યમાં કરશું. પણ અત્યારે આપણે એના વિશે ચર્ચા નથી કરતા. તો એટલી વસ્તુ મને ખબર પડે છે કે અગર વ્યસ્ત કરવામાં આવે યા તો એને ઋણ સંખ્યામાં ફેરવવામાં આવે તો આપણે શું થાય અસમતા બદલાઈ જાય. ચાલો જલ્દીથી લખી લો. આ અસમતાના જેટલા ગુણધર્મો છે બધા એકસાથે લખી લો. ચલો બરાબર થઈ ગયું છે બધાને. હવે જે વાત કરું છું એ છે અંતરાલ શોધવાની રીત. અંતરાલ શોધવાની તો નહીં કહેવાય અંતરાલ નક્કી કરવાની રીત છે. ચલો અંતરાલ નક્કી કરવાની રીત. તો મારી પાસે અગર વિધેયની અંદર શું આપેલું હોય કેટલીક સંખ્યાઓ આ રીતે આપેલી x - a a0 x - a1 x - a2 એ શું આપેલું x - an. આ બધાની કોઈ ઘાત કઈ આપેલી હોય k0 k1 k2 અહીંયા શું આપેલું હોય kn.
તો આવી રીતે કોઈ વિધેય આપેલું હોય, વિધેયની અંદર શું હોય, ગુણાકારમાં તમને કેવા પદ આપી દીધા હોય, x - x - x plus x minus એ રીતના કોઈ પદ આપેલા હોય, જ્યાં k1 k2 k0 k1 k2 બધા શું છે, પૂર્ણાંકો છે, પૂર્ણાંકો છે, જ્યારે a0 a1 a2 an વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો આના માટે એક પ્રચલિત રીત છે. પહેલા તો હું તમને રીત સમજાવી દઉં છું, એના પછી આપણે વાત કરીશું. રીતમાં શું છે કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આની ઉપર સંખ્યા રેખા પર શું દર્શાવવાનું છે, a0 a1 a2 થી લઈને an સુધીના સ્ટેપ દેખાડી દેવાના છે. એટલે કે કયા સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો સંખ્યા રેખામાં તમને ખબર હશે કેવી રીતે ડાબી બાજુની સંખ્યા નાની હોય, જમણી બાજુની સંખ્યા મોટી હોય. તો જે સંખ્યા રેખા પર ક્રમ આવતો હોય ને એ રીતે આપણે લખવાના છે. કોને? a ની કિંમતો a1 a0 એ શું છે, બધા સહગુણકો નથી. શું છે? x માઈનસ સંખ્યા છે, x માઈનસ સંખ્યા છે, x માઈનસ સંખ્યા છે. x ના માઈનસમાં લખવાનું છે. x પ્લસ આપેલું હોય, કદાચ x પ્લસ a આપેલું તો આના પ્લસ કેમ કરી નાખશું, x માઈનસ માઈનસ a. બરાબર ને? આટલું પહેલા તો આપણે માઈનસમાં આપણે લખવાનું છે, એ વસ્તુ યાદ રાખવાની. ચાલો, તો અહીંયા હું શું લખી શકીશ, a0 a1 a2 એ રીતના n સુધી લખ્યું હતું. જે છેલ્લું પદ આવે, આ છેલ્લું છે, તો છેલ્લા પછીનું જે પદ હોય એને પ્લસ લખાવું. કે છેલ્લા પછીનું જે પદ હોય એને શું કરવાનું, પ્લસ લખવાનું. પછી તમારે શું જોવાનું છે, અગર પ્લસમાંથી હું આ બાજુ આવું છું, કઈ બાજુ આવું છું, ડાબી બાજુ. આવી રીતે તમારે અંતરાલ નક્કી કરવાના છે. આ બધા શું થઈ ગયા, નાના નાના અંતરાલ, a0 થી a1 a1 થી a2 a2 થી a3 એટલે નાના નાના શું થઈ ગયા, અંતરાલ થઈ ગયા. અહીંયા શું આવશે, an - 1. તો an - 1 થી an સુધી. એટલે જ્યારે બી હું પ્લસમાંથી an ને ક્રોસ કરું છું, અહીંયા શું છે, મારી પાસે an છે, તો હું an ચેન્જ કરીને અહીંયા આવું છું. તો an વાળું પદ ક્યાં છે, આ છે. an વાળું પદ કયું છે, આ છે. તો અહીંયા મારે શું જોવાનું રહેશે કે kn જે છે એ યુગ્મ છે કે અયુગ્મ છે. અગર અયુગ્મ હોય તો સંખ્યાની ચિહ્ન શું થશે, બદલાઈ જશે. અને અગર યુગ્મ હોય તો સંખ્યાનો ચિહ્ન બદલાશે નહીં. તો અહીંયા શું લખાશે, પ્લસ લખાશે. તો તમારે નક્કી કરવાનું છે કે એનો જે ઘાત છે એ શું છે. તો અહીંયા અગર હું લખી દઉં kn અયુગ્મ હોય, તો અહીંયા શું આવશે, kn અયુગ્મ હોય તો શું આવશે, બોલો, બદલાઈ જશે. બદલાઈ જશે એટલે શું હશે, ઋણ. kn શું હોય, યુગ્મ હોય તો શું આવશે, પ્લસ. અગર kn અયુગ્મ હોય તો ઋણ, kn યુગ્મ હોય તો પ્લસ આવશે. એટલે કે અહીંયાથી અહીંયા બદલવા વખતે આપણે જોવાનું છે કે જે બી કૌંસ હોય એ કૌંસ an વાળું કૌંસ શું છે, યુગ્મ ઘાત ધરાવે છે કે અયુગ્મ ઘાત ધરાવે છે. અગર તો યુગ્મ હોય તો એને ચિહ્ન રહેશે, અયુગ્મ હશે તો બદલાઈ જશે. બરાબર છે? સમજ પડે છે આ વસ્તુમાં? બે ત્રણ એક્ઝામ્પલ લેશું તો વધારે સમજ પડશે. ઓકે, આને લખવાનું છે, આપણે એકવાર લખી લઈએ. બરાબર? આજે હું સ્ટેપ ઓલી ગયો, એ ત્રણ સ્ટેપ આપણે શું કરીશું, લખી દઈશું. પહેલો સ્ટેપ લખો તમે. ચાલો, પહેલા આ બધું લખી દો, આટલી વસ્તુ લખી દો. વિડિયો પોઝ કરો, પહેલા લખી લો, પછી હું જે ત્રણ સ્ટેપ લખાવું છું એ લખી લો. ફર્સ્ટ સ્ટેપ, a1 a2 ડેશ 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 an સંખ્યા રેખા પર દર્શાવો. a1 a2 ડેશ 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 an સંખ્યા રેખા પર દર્શાવો. ચલો, બીજું લખો. એમાં પહેલા સ્ટેપમાં જ તો બીજો મુદ્દો આપો. એમાં ફર્સ્ટ સ્ટેપમાં જ આપણે શું કામ કરવાનું છે, a1 a2 એ દર્શાવી દો. બીજું કામ લખો, અંદર સૌથી મોટી સંખ્યાની જમણી બાજુના અંતરાલમાં, સૌથી મોટી સંખ્યાની જમણી બાજુના અંતરાલમાં પ્લસ નિશાની આપો. સૌથી મોટી સંખ્યાના જમણી બાજુના અંતરાલમાં શું આપો, પ્લસ નિશાની આપો. સેકન્ડ મુદ્દો લખો, જમણીથી ડાબી બાજુના અંતરાલમાં જતી વખતે, જમણીથી ડાબી બાજુના અંતરાલમાં જતી વખતે જો બ્રેકેટમાં લખજો, અહીં an, અહીં આપણે જે લખ્યું છે એમાં શું છે, an, તો કૌંસમાં લખી દેજો અહીં an. જો a, આની આગળ લખજો a, જો a ની આવું લખી લો, જો a ની ઘાત કે બ્રેકેટમાં લખજો અહીં kn, જો કે a ની ઘાત કે યુગ્મ હોય તો વિધેયની નિશાની બદલાશે નહીં. યુગ્મ હોય તો વિધેયની નિશાની બદલાશે નહીં. જો કે યુગ્મ હોય તો વિધેયની નિશાની બદલાશે નહીં. પરંતુ કે અયુગ્મ હોય તો વિધેયની નિશાની બદલાશે.
શું થશે? વિધેયની નિશાની બદલાશે. સમજાય છે આ વસ્તુ કેવી રીતે બદલાશે? ચલો થર્ડ લખી દો એમાં જ. દરેક અંતરાલમાં પ્લસ નિશાની દરેક અંતરાલમાં નિશાની આપ્યા પછી, એટલે કે દરેક અંતરાલમાં નિશાની આપી દીધા પછી અહીંયા પ્લસ માઈનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે, કંઈ પણ આવે એ રીતે. તો દરેક અંતરાલમાં નિશાની આપ્યા પછી f(x) > 0 માટે આ લખો, નીચે લખજો બીજી લાઈનમાં f(x) > 0 માટે પ્લસ નિશાની વાળા અંતરાલ લેવા, પ્લસ નિશાની વાળા અંતરાલ લેવા. f(x) > 0 માટે પ્લસ નિશાની વાળા અંતરાલ લેવા. f(x) < 0 માટે માઈનસ નિશાની વાળા અંતરાલ લેવા. શું લેવું? માઈનસ નિશાની વાળા અંતરાલ લેવા. અને f(x) = 0 માટે a0 a1 a2 an લેવું. x ની કિંમત શું લેવાની? a1 a2 a3 એ ટાઈપના જે કિંમતો છે એને આપણે લેવાની. ક્યારે કે જ્યારે 0 જોઈતો ત્યારે. < 0 જોઈએ તો નિશાની કઈ ઋણ લેવાની, > 0 જોઈએ તો નિશાની કઈ પ્લસ વાળી. તો જ્યાં જ્યાં પ્લસ દેખાય છે ત્યાં f(x) > 0 હશે. જ્યાં જ્યાં પ્લસ દેખાય છે ત્યાં શું હશે? f(x) > 0 હશે. જ્યાં ઋણ દેખાય છે ત્યાં f(x) શું હશે? < 0 હશે. તો કેટલા લોકોને આમ મેથડમાં સમજ પડે છે કે કઈ રીતે કરવાનું છે? એક એક્ઝામ્પલ લઈએ તો વધારે સમજમાં આવશે. શું આવશે? વધારે સમજમાં આવશે. ચલો જલ્દીથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. સૌથી પહેલા એક કામ કરો, આનામાં જ વારંવાર પૂછાતા લઈ લઈએ. વારંવાર ક્યાં પૂછાય છે? તો એક તો આ છે x - a x - b < 0. ચાલો કેટલા લોકોનો જવાબ આપી શકશે? મારા ખ્યાલથી દરેક વ્યક્તિ. શું આવતો તો? a અને b ની વચ્ચે, લેસ ધેન હોય તો શું થાય? એની વચ્ચે, ગ્રેટર ધેન હોય તો શું થાય? બહારની બાજુ. તો x - a x - b < 0 તો જવાબ આવશે -∞ to a યુનિયન b થી ઇન્ફાઇનાઇટ. જ્યાં શું છે? a < b છે. તો કે -∞ થી a સુધી કિંમત, પછી b થી છે ઇન્ફાઇનાઇટ ની કિંમત. એટલે કે x - a અને x - b આપેલા હોય તો < 0 લખ્યો તો એની બહારની કિંમત લેવાની. બરાબર ને? ચલો એ રીતે બીજા એક બી છે x² < ≤ a². તો ડાયરેક્ટ જવાબ લખી શકો. x < ≤ છે એટલે શું થશે? કશે સીમિત થઈ જશે તો -a થી a વચ્ચે. ક્યાં આવશે? -a થી a ની વચ્ચે. બટ x² < > a² હોય તો ઓટોમેટિકલી શું થશે? -∞ to -a યુનિયન a to ઇન્ફાઇનાઇટ. તો બહારની કિંમત આવશે. ગ્રેટર ધેન થઈ ગયું ને તો બહારની કિંમત, લેસ ધેન હતું ત્યાં સુધી શોધ્યું અંદરની કિંમત. ચલો સમજ પડે છે આ વસ્તુ? હજી પણ એક છે. અગર મારી પાસે શું હોય? ax² + bx + c < 0. x² < 0 છે. ઓકે. શું હોય? < 0. અને બીજું એક કન્ડિશન a < 0 હોવો જોઈએ. અગર જ્યારે આપણે ax² + bx + c વાળું ફોર્મમાં કોઈ દ્વિઘાત સમીકરણ આપી દીધું હોય એને આપણે શું કરીએ? a < 0 વાળા ફોર્મમાં કન્વર્ટ કરીએ. એટલે કે ધન સંખ્યા બની દઈએ, ભલે ઋણ આપ્યું હોય તો પણ. પછી જે આપણી પાસે ઇક્વેશન મળી, અગર શું હોય? < 0 હોય તો આપણે શું લખી શકીએ? મને કહી દો. ચલો x belongs to ક્યાં આવશે? x belongs to ક્યાં આવશે? આલ્ફા અને બીટા ની વચ્ચે. બટ અગર એવું લખી દે ax² + bx + c < 0 જગ્યાએ શું લખી દે? < 0. અને a પણ શું છે? < 0. તો આ કેસમાં શું થશે? તો કે x belongs to -∞ to alpha union beta to infinite. હવે કહો કે આમાં બીટા અને આલ્ફા શું છે? તો કે આલ્ફા અને બીટા શું છે? બીજ છે. આલ્ફા બીટા શું છે? તો કે બીજ છે. તો કે બીજ મળી જાય અગર દ્વિઘાત સમીકરણ, તો હું ડાયરેક્ટ લખી શકું છું કે x ક્યાં બિલોંગ કરશે. બરાબર છે? ચલો લખી લો. ચલો લખી લો બધું. તો વિડિયો પોસ્ટ કરી નથી લીધું હશે બધા. ચલો લઈ લઈએ આપણે આગળ. શું છે મારી પાસે? એક મિશ્રણ લઈ લઉં તમારી સામે. એક f(x) આ સમતા સોલ્વ કરવાની છે. શું છે? 2x
प्लस 1 x माइनस 3 x प्लस 7 લેસ ધેન 0. ઓકે, બીજું છે મારી પાસે 2/x લેસ ધેન 3. પછી મારી પાસે છે 2x માઇનસ 3 3x માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. ચલો, તો અહીંયા આપણે કહેવાનું છે કે આને સોલ્વ કરવાની છે, અસમતાને શું કરવાની છે? સોલ્વ કરવાની છે. અહીંયા આપણે પછી લઈ લઈએ કે બીજું મૂકી દઉં છું x - 1 નો સ્ક્વેર x + 4 લેસ ધેન 0. ચલો, કેવી રીતે સોલ્વ કરશું? સૌથી પહેલા જોઈ લો, તમને અહીંયા કેવી રીતે આપેલું છે x માઈનસ અને x પ્લસ ના ફોર્મમાં. આપણે શું કરશું? બધાને x માઈનસ ના ફોર્મમાં ફેરવશું. તો આને શું કે લખાશે? x માઈનસ હાફ લખાશે. અગર આમાંથી હું 2 કોમન લઈ લઉં છું, 2 કોમન લેશો તો આને શું લખાશે? x માઈનસ માઈનસ હાફ. શું લખાશે? x માઈનસ માઈનસ હાફ લખાશે કે નહીં? કેટલા લોકો સમજી શકે છે આને? બરાબર, આમાંથી મેં 2 કોમન લઈ લીધા તો શું વધ્યું? x માઈનસ માઈનસ હાફ. કેમ? કારણ કે મારે x ને x જ બનાવવો છે. અહીંયા x તો x જ છે, તેનો વાંધો નહીં આવે. x માઈનસ 3. અહીંયા શું છે? x માઈનસ માઈનસ હાફ છે, લેસ ધેન 0. તો બધાને હું શું કહી શકું હવે? x માઈનસ a0, x માઈનસ a1, x માઈનસ a2 લખી શકું કે ના લખી શકું? આ તો શું થશે? 2 0 સાથે ઉડી જવાનું છે. હવે આ વસ્તુ લખી દઉં. બધાની ઘાત કેટલી છે કે બધાની ઘાત કેટલી છે? એક ઘાત છે. સિમ્પલ વસ્તુ. અગર બધાની એક ઘાત છે એટલે કેવી? એકી ઘાત છે. તો જેવું હું અહીંયા શું કરીશ? બધાને ડિનોટ કરીશ. હવે ડિનોટ કરવામાં જુઓ તો પહેલા શું છે? માઈનસ સાઇન સૌથી નાનું છે, તો માઈનસ સાઇન અહીંયા બતાયા. પછી શું છે? માઈનસ હાફ છે. પછી શું છે? પ્લસ 3. એટલે આ રીતના લખી દીધા. આપણે શું કરવાનું છે? આ રીતના વેવી મેથડ. આને શું કહેવાય છે? વેવી મેથડ કહેવામાં આવે છે. સૌથી લાસ્ટના જમણી બાજુને શું કહેવાનું? પ્લસ. ચલો, પ્લસ થી અહીંયા આવશું તો ઘાત જોશું. કોની ઘાત જોશું? તો કે x - 3 ની ઘાત કેવી છે? એકી સંખ્યા. તો અહીંયા શું હશે? ચિહ્ન બદલાશે. હવે માઈનસ અહીંયાથી જમણી બાજુથી ડાબી બાજુ માઈનસ હાફ ને ક્રોસ કરશું. માઈનસ હાફ ની ઘાત કેટલી છે? 1 વાળી. તો અહીંયા બી શું અસમતા બદલાશે ને અહીંયા પણ અસમતા બદલાશે. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. તમને શું પૂછ્યું છે? લેસ ધેન 0 એટલે કે ઋણ સંખ્યા. ઋણ ક્યાં ક્યાં છે? તો કે આ વાળા ભાગમાં અને આ વાળા ભાગમાં. એનો મતલબ -∞ to -7 યુનિયન -½ to 3. અગર તમને અહીંયા શું આપેલું હતું? x 2x + 1 x - 3 x + 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હતું. તો તમે કિંમત કેટલી લખતે? -∞ to -7 કેવું આવતે? સમૃદ્ધ અંતરાલ આવતે. કેવું આવતે? વિવૃત. સોરી, તો કોને આ સમજ પડે છે? આ રીતે આવતું. ક્યારે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતો તો. અધરવાઇઝ તો આન્સર શું છે? હમણાં આપણી પાસે ઓપ્શન શું છે? આ લેસ ધેન માટે. બરાબર, ગ્રેટર ધેન માટે પૂછતે શું આવતે? -7 થી -½ 3 થી ઇન્ફાઇનાઇટ. કેટલા લોકોને આ સમજ પડી ગઈ છે સિમ્પલ ભાષામાં? ચલો, એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા જોઈ લો. ચાલો જલ્દીથી બોલો. x - 1 નો સ્ક્વેર છે અને x + 4 છે. જલ્દીથી આને શું લખી દઈશ? આ તો બરાબર છે. x - 1 નો સ્ક્વેર. આ શું છે? x - -4 છે, લેસ ધેન 0. એટલે કે અગર સંખ્યા રેખા દોરીશ તો શું આવશે? અહીંયા તો -4 આવશે, એક 1 આવશે. સૌથી જમણી બાજુ, લાસ્ટની જમણી બાજુ શું લખી દો? પ્લસ. હવે પ્લસ થી હું આમાં જાઉં છું તો કોને ક્રોસ કરું છું? 1 ને ક્રોસ કરું છું. 1 ની ઘાત કેટલી છે? x - 1 ની ઘાત કેટલી છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા ત્યારે શું થાય? સરવાળો એટલે કે ચિહ્ન બદલાશે નહીં. પછી પ્લસ થી -4 ને ક્રોસ કરી તો કેવી ઘાત છે? એક જ ઘાત છે, એટલે કે એકી ઘાત. તો અહીંયા શું થશે? માઈનસ. તમને શું જોઈએ છે? માઈનસ વાળો જવાબ. તો શું આવશે? બતાવો માઈનસ વાળો જવાબ. -∞ to -4 શું આવશે? -∞ to -4. તો આ તમારો આન્સર થઈ ગયો. કેટલા લોકોને સમજ પડે છે આ વસ્તુમાં? બહુ ઈઝી છે. ચલો આગળ બતાવો. આનામાં શું આવશે? 2x - 3 છે છેદમાં 3x - 5. આને શું લખાય? 2x - 3 3x - 5 ની -1 ઘાત લખાશે કે નહીં? બટ હવે તમે જુઓ અગર ઓકે -1 પણ છે ને આપણી પાસે. શું છે? 3 વડે ભાગી નાખીએ તો શું કરશો? આને 3 વડે ભાગવા જવાનું ધ્યાન આવા જ લઈ આવો. તો 2x - 3 ડિવાઇડમાં શું આવશે? 3x - 5 - 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કારણ કે આપણે 0 વાળું પદ ખબર છે. ગુણાકાર કરો, ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? 2x - 3 - 3x પ્લસ શું આવશે? 3 * 3 9x -9x -9x પ્લસ 15 છેદમાં શું આવશે? 3x - 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઉપર શું આવશે? 2x માંથી 9x જશે તો 7x
માઇનસ પ્લસ 12 છેદમાં શું આવશે 3x માઇનસ 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આનો મતલબ તમે શું કોમન લઈ શકો આમાંથી x બનાવવા માટે -7 કોમન લેશો અંદર શું વધશે x અંદર શું કોમન લેશો x -12/7 બરાબર છે. આમાંથી તમે શું કોમન કાઢો નીચેનામાંથી 3 કોમન કાઢશો તો અંદર શું વધશે x -5/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 3 ને 7 કેન્સલ આઉટ બરાબર ને -7 મેં ખાલી કોમન લીધા છે. હવે -1 છે -1 ને બંને બાજુ ગુણશો તો શું થશે મને કોઈ કહી શકે અસમતા શું થશે બદલાઈ જશે એટલે અસમતા હવે શું લખાશે તો કે x -12/7 અહીંયા શું લખાશે x -5/3 ની -1 ઘાત શું લખાશે નીચે છે એટલે શું લખાશે -1 ઘાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. કેમ લેસ ધેન કારણ કે અહીંયા લખી દેજો ઋણ સંખ્યા વડે ગુણાયું ઋણ વડે ગુણતા શું થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે મને કહો આના માટે તમે ડાયરેક્ટલી એક લખેલું હતું x - a x - b લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો શું જવાબ આવશે ab એટલે કે શું x belongs to શું આવશે આમાંથી નાનું કોણ છે મોટું કોણ છે 12/7 5 3 ચેક કરવું પડશે તો બંનેને શું કરવા પડશે પહેલા તો આ પણ બહુ અગત્યનો સવાલ છે કે 12/7 નાનું છે કે 5/3 નાનું છે ચેક કરી લો 12/7 કરશો તો શું જવાબ આવશે 7 * 7 વચ્ચે 50 7 * 7 49 અહીંયા શું છે 5 3 તો 3 * 3 વચ્ચે શું 2 એ 2 0 આવશે તો 7 6 આવશે 3 6 18 કોણ મોટું થઈ ગયું 12/7 મોટા થઈ ગયા તો 12/7 મોટા થઈ ગયા તો અહીંયા જવાબ શું આવશે 5/3 થી લઈને 12/7 જવાબ શું આવશે આનો 5/3 થી 12/7 5/3 થી 12/7 આવશે. ચાલો લખી લો જલ્દીથી કેટલા લોકોને આમાં સમજ પડી થોડો લાંબો દાખલો થઈ ગયો સમજ પડી ને શું કર્યું 3 ને આપણે આવા જ લઈ આવ્યા કેમ કે આપણને 0 વાળું ખબર છે તો 3 માટે મેં શું કર્યું પછી ગુણાકાર લઈને ઉપરનું પદ બનાવ્યું નીચેનું પદ બનાવ્યું ઉપરનામાંથી x બનાવવા માટે શું કોમન કાઢવું પડ્યું -7 નીચેનામાંથી શું કોમન કાઢવું પડ્યું 3 -7 વડે નીચે વડે ભાગશો તો શું થશે ઋણ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરશો તો શું થઈ જશે અસમતા બદલાઈ જશે. ચાલો જલ્દીથી લખી લો 5/3 થી 12/7 આ ચેક કરવા માટે કે નાનું કોણ છે ચેક કરવા માટે લખ્યું નાનું કોણ નીકળ્યું 5/3 નીકળ્યું બરાબર ને ચલો કેટલા કોણ લખાઈ ગયું છે ચલો બસ વેસ્ટ સમજ પડે છે ને વસ્તુમાં કેવી રીતે યુઝ કરવાનું છે બહુ બધી અસમતાના દાખલા આપણે સોલ્વ કરવાના છે. ચલો મારી પાસે બીજા 3 સવાલ છે એ પણ લઈ લઈએ. એક છે 2/x <3 બીજું છે મારી પાસે x greater than વર્ગમૂળમાં 1 - x ચલો મારી પાસે 3 સવાલ છે આને સોલ્વ કરી દઈએ તો મજાના સવાલો સોલ્વ થઈ જશે આપણા માટે. ચલો કેવી રીતે સોલ્વ કરીશું સૌથી પહેલા તો જો 2/x <3 આ બાદ <3 તો શું કરવાનું પહેલા એને 0 બનાવવાનું તો શું થઈ જશે 2/x - 3 તો જવાબ શું આવશે 2 - 3x ડિવાઇડ બાય શું આવશે x બરાબર <0. ચલો આમાં તમે શું લખી શકો કેટલા લોકો -3 કોમન લેવાનું વિચારે છે બહુ બરાબર તો શું આવશે આમાંથી -3 કોમન લેશું તો પહેલામાં શું થઈ જશે -2/3 ને અહીંયાથી શું થઈ જશે -3 નીકળી જશે એટલે x આ રીતે લખી શકાશે -3 કોમન લેતા અહીંયાથી શું આવશે x -0 લખાશે <0. ચાલો કયા કયા બે સ્ટેપ આવી ગયા મને જલ્દીથી કહી દો કોઈ તો કે સર એક તો x <0 આવી ગયું તો આને શું લખાશે x <0 એટલે અહીંયા ને x શું છે 2/3 છે x શું છે 2/3 અને x શું છે <0 -3 છે તો આ સંતાને બદલવી તો શું કરવું પડે આને આપણે શું લખી શકીએ કોઈ કહી શકે x - 2/3
ડિવાઇડ બાય x ગ્રેટર ધેન શું આવશે 0 આવશે. કેમ ગ્રેટર ધેન 0 એવું કોઈ કહી શકે? કારણ કે ઋણ સંખ્યા વડે ગુણીએ છીએ આપણે -3 વડે ગુણીએ છીએ. તો ઉપર શું થઈ ગયું, નીચે ને ઉપર શું ફરક પડી ગયો? તો એક તો x એટલે 0 થઈ ગયું અને 2/3 એટલે કે અહીંયા 2/3 આવી ગયા. તો જમણી બાજુ શું આવી જાય પ્લસ. પછી બીજી વાત કરી તો જ્યારે હું 2/3 ને ક્રોસ કરું છું તો 2/3 ની ઘાત કેટલી છે? 2/3 વાળી પદની ઘાત શું છે? એકી સંખ્યા. 1 એટલે એકી સંખ્યા, તો અહીંયા બદલાઈ જશે. ચલો પછી 0 પર ક્રોસ કરી ત્યારે બી ઘાત કેવી છે? 1 છે, તો અહીંયા પણ શું થશે? સંખ્યા બદલાઈ જશે. તમારે શું જોઈએ છે? ગ્રેટર ધેન 0. તો શું લેશો? -ઇન્ફાઇનાઇટ ટુ 0 યુનિયન ક્યાંથી ક્યાં લેશો? 2/3 થી ઇન્ફાઇનાઇટ. -ઇન્ફાઇનાઇટ થી 0 2/3 થી ઇન્ફાઇનાઇટ. જોઈ લો કેટલું સિમ્પલ છે. પ્લસ નિશાની વાળા આન્સર આપશું આપણે. છે સહેલું. ચલો તો મને અહીંયા શું કરશું આપણે? પહેલી વસ્તુ કેટલા લોકોને ખબર પડી ગઈ કે આ શું છે? તો કે વર્ગમૂળ x હંમેશા શું હશે? ધન સંખ્યા. વર્ગમૂળ x હંમેશા શું હોય છે? ધન સંખ્યા હોય છે. એટલે વર્ગમૂળની અંદર કોઈ પણ કિંમત આવે આવું લખી દો. વર્ગમૂળ હંમેશા ધન સંખ્યા હોય છે. અગર આ ધન સંખ્યા છે તો x શું થઈ જશે? x ગ્રેટર ધેન વર્ગમૂળ છે. એટલે મતલબ કે x પણ અહીં માટે અહીં x ગ્રેટર ધેન વર્ગમૂળ હોવાથી x કેવી થશે? ધન સંખ્યા થશે. x કેવી થશે? ધન સંખ્યા થશે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ આન્સર આવે એમાં આપણે ધન સંખ્યાઓ જ લઈશું. તો અહીંયા હું શું કહી શકું? બંને બાજુ વર્ગ કહી શકું. તો બંને બાજુ વર્ગ કરશો તો શું આવશે? x નો વર્ગ 1 - x. હવે બંને બાજુ વર્ગ કરી નાખ્યો તો x વર્ગ -x -1 લેસ ધેન x + 1 લેસ ધેન 0. ચલો આના આપણે શું નિયમ કહી શકીએ? ચલો આનો મને જવાબ તો કહી દો કોઈ. આના બે બીજ કે શું આવશે? -b ± √d ડિવાઇડ બાય 2a. શું જવાબ આવશે? આલ્ફા બીટા. તો -b શું છે? -1 છે. પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં શું આવશે? b² - 4ac. તો b² એટલે શું છે? 1. 4ac શું થાય છે? +4 ડિવાઇડ બાય 2 1. તો શું જવાબ છે? -1 પ્લસ √5 ડિવાઇડ બાય 2. બીજો એક જવાબ શું આવે છે? આલ્ફા બરાબર આવે છે. બીટા બરાબર શું આવે છે? -1 વર્ગમૂળમાં માઈનસ વર્ગમૂળ 5 ડિવાઇડ બાય 2. તો ચાલો જલ્દીથી મને કહી દો શું જવાબ મળશે? x ની જે કિંમત છે ક્યાંથી ક્યાં આવશે? તો પહેલા આ સંખ્યા કઈ છે? ઋણ સંખ્યા છે તો ક્યાં લખાશે? અહીંયા હશે -1 માઈનસ વર્ગમૂળ 5 ડિવાઇડ બાય 2. જ્યારે આ સંખ્યા શું છે? ધન છે, તે શું લખાશે? વર્ગમૂળમાં 5 -1 ડિવાઇડ બાય 2 અને 0 વચ્ચે કશે આવશે. પહેલી શરત પ્રમાણે x શું છે? તો કે 0 થી મોટો. અહીંયાની શરત પ્રમાણે શું મળશે એ મને કહો. કોઈ પણ સંખ્યા x - a x - b લેસ ધેન 0 હોય તો એ ક્યાંથી ક્યાં હોય? તો કે આ બે સંખ્યાની વચ્ચે, એટલે કે અહીંયાથી અહીંયા હશે. તો ભાઈ કમ્બાઈન કઈ જગ્યાએ? 0 થી √5 - 1 ડિવાઇડ બાય 2. તો જવાબ શું આવશે? બે જગ્યાએ જોવાની છે. જો એક તો જવાબ તમને શું મળે છે? -1 માઈનસ વર્ગમૂળ 5 છેદમાં 2 થી વર્ગમૂળ 5 - 1 ડિવાઇડ બાય 2. બરાબર છે? આ બેની વચ્ચેનો જવાબ મળે છે. બીજો શું છે? આપણી પાસે ધારેલું શું છે કે x શું છે? ધન સંખ્યા છે, એટલે કે એ શું થશે? ડિસ્ક્રીટ થઈ જશે 0 આગળ. આનો જવાબ આવશે શું આવશે? 0 થી વર્ગમૂળમાં 5 -1 ડિવાઇડ બાય 2. 0 થી શું આવશે? વર્ગમૂળ 5 -1 ડિવાઇડ બાય 2. લેસ ધેન છે, લેસ ધેન ઓર ઇક્વલ નથી. ચલો કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ કે શું કર્યું એક્ચ્યુઅલી? x² + x - 1 બરાબર લેસ ધેન 0 આવી ગયું. તો મેં શું કર્યું? આના બે બીજ પાડ્યા. જે બે બીજ આયા ક્યાં આયા? વર્ગમૂળ 5 -1 ડિવાઇડ બાય 2 અને માઈનસ વર્ગમૂળ 5 -1 ડિવાઇડ બાય 2. આ ઋણ સંખ્યા છે તો 0 ની કઈ બાજુ હશે? ડાબી બાજુ. આ ધન સંખ્યા છે તો 0 ની જમણી બાજુ હશે. હવે તમારો જે જવાબ છે 0 થી મોટો હોવો જોઈએ એ કદી શરત હતી. તો જે વર્ગમૂળ 5 -1 સોરી -1 વર્ગમૂળ -1 માઈનસ વર્ગમૂળ 5 ના છેદમાં 2 જે છે ઋણ સંખ્યા છે એ ડાબી બાજુની છે, તો એ વાળી સંખ્યા નહીં લેવામાં આવે. ક્યાંથી લેવામાં આવશે? ગણવાનું શરૂ ક્યાંથી થશે? 0 થી શરૂ કરશું. ક્યાં સુધી જઈશું? તો વર્ગમૂળ 5 -1 ડિવાઇડ બાય 2 સુધી જઈશું આપણે. ક્યાં સુધી જઈશું? વર્ગમૂળ 5 -1 ડિવાઇડ બાય 2 સુધી જઈશું. બરાબર છે? ચલો જલ્દીથી લખી લો આ વસ્તુ પણ. ચલો આગળ જઈએ. આ જોઈ લો એક વાર. ચલો હવે આ શું કહે છે કે વર્ગમૂળમાં 1 માઈનસ √1 માઈનસ x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલી વાત, વર્ગમૂળ હંમેશા શું હોય? ધન હોય. એનો મતલબ કે એની અંદરની જે વસ્તુ હોય એ કેવી હોવી જોઈએ? પહેલા તો કીધું. કોનું વર્ગમૂળ નીકળી શકે? ધન સંખ્યાનું. આ જે વસ્તુ છે √1 માઈનસ x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર છે? બીજી એક શરત કે અંદરનું જે છે કયું અંદર છે? તો કે હજી નાનું જે છે √1 માઈનસ x² એ બી શું હોવું જોઈએ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0.
और 1 માઈનસ x2 પણ શું હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર છે. અહીંયાથી શું મળે છે, અગર આ વર્ગમૂળવાળી સંખ્યાને સામે લઈ જાવ તો 1 વર્ગમૂળમાં 1 માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x2 નું વર્ગમૂળ. હવે બંને બાજુ શું કહી શકો, આનો વર્ગ કહી શકો. જેવો વર્ગ કરશો અહીંયા જવાબ શું મળશે 1, અહીંયા શું જવાબ મળશે 1 માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x નો વર્ગ. ઓકે, આનાથી તમને જવાબ શું મળશે તો કે 1 1 કેન્સલ થઈ જશે, 1 1 શું થઈ જશે કેન્સલ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે વર્ગમૂળમાં 1 માઈનસ 1 નો x વર્ગ એ શું થશે હંમેશા ગ્રેટર ધેન 0, કારણ કે આપણે એક શરત લઈ લીધી છે અહીંયા. ચાલો જોઈ લો, તો બી છતાં જોઈ લો અહીંયા શું મળશે માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x નો વર્ગ લેસ ધેન શું થઈ જશે 0 થઈ જશે, 1 1 ઉડી જતા. તો આનો જવાબ શું મળશે વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગ. હવે હું બંને બાજુ શું કહું છું માઈનસ વડે ગુણું છું એટલે શું થશે અસમતા બદલાઈ જશે. અસમતા બદલાશે એટલે શું હશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવી જશે. મને ખબર છે કે કોઈ પણનું વર્ગમૂળ હંમેશા શું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. કોઈ પણનું વર્ગમૂળ હંમેશા શું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે આ બધા માટે સત્ય થશે. અહીંયા મને કહો અહીંયા શું મળશે તો કે 1 માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x નો વર્ગ શું મળવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળવું જોઈએ. મળવું જોઈએ કે ના મળવું જોઈએ? ઓકે, આ વર્ગમૂળ કાઢી નાખો. શું મળવું જોઈએ એની નાનું વર્ગમૂળ જે છે. પહેલી વસ્તુ સાંભળો, આખું વર્ગમૂળ શું હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બીજી વસ્તુ એની અંદરની જ સંખ્યા છે ક્યારે જવાબ આપી શકે જ્યારે ધન સંખ્યા હોય કે 0 હોય તો, એટલે આપણે અંદરની સંખ્યાને શું લઈ લીધી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લઈ લીધી. બીજી વસ્તુ એની અંદર જે વર્ગમૂળ છે એનું શું નામ છે 1 માઈનસ અંડરરૂટ વર્ગમૂળમાં 1 માઈનસ x એ પણ શું હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. અહીંયા જોઈ લો 1 માઈનસ x પણ શું હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આ ક્યારે શક્ય બનશે એ કહી દો. તો પહેલા શું કરો x2 ને આગળ લઈ આવો, -1 આગળ લઈ આવો, તો શું થશે x2 -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે. એનો મતલબ કે x બિલોંગ્સ ટુ ક્યાં આવશે -1 થી 1. અગર x બિલોંગ્સ ટુ -1 થી 1 હોય અને 1 માઈનસ x2 નો જે જવાબ આવે છે એ શું હોવો જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, તો ડાયરેક્ટલી આ શું થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચાલ છતાં બી લઈ લઈએ √1 માઈનસ x2 શું હોવું જોઈએ 1 કરતા નાનું હોવું જોઈએ. બંને બાજુ વર્ગ કરશો તો શું જવાબ મળશે 1 માઈનસ √x2. તો અહીંયા જવાબ શું મળી ગયો મને કહી દો. x2 આવી જશે x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. શું થશે હંમેશા સત્ય છે કે નહીં? હંમેશા સત્ય. આ પણ શું છે હંમેશા સત્ય છે. યા તો તમે અહીંયાથી બીજું બી લઈ શકો 1 માઈનસ x નો વર્ગ શું થશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો x2 -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા બી તમને શું મળશે x માઈનસ -1 થી 1 જ મળશે. અહીંયા પણ શું મળતું હતું તમને x2 -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે આ જે મળતું હતું એ જ. તો એક્ચ્યુઅલી તમે જુઓ તો આનો જવાબ અને આનો જવાબ ત્રણેયમાં આપણે શું કરવાનું છે છેદગણ લેવાનો છે. જ્યારે આપણને એક સાથે ત્રણ અલગ અલગ શરત ચેક કરવાની થાય છે તો ત્યારે આપણે શું લેશું ને છેદગણ લેશું. તો છેદગણ શું આવશે મને કોઈ કહી શકે? -1 1 -1 1 અને r. અગર ચાહો તો તમે આનામાં બી દર્શાવી શકો. કેવી રીતે? તો -1 1. સૌથી પહેલો જવાબ શું છે -1 થી 1 તમે લઈ લીધો. બીજો જવાબ શું છે તો કે r એ પણ લઈ લીધો. ત્રીજો જવાબ શું છે તો કે પાછું -1 થી 1. તો બોલો ત્રણેય જવાબ એક જગ્યાએ ભેગા થતા હોય કઈ જગ્યા છે તો કે -1 થી 1. એનો મતલબ જવાબ શું થશે તમારો -1 થી 1. સમજ પડે છે વસ્તુમાં? ચાલો અગર સમજ પડે છે તો બોલો હા, અને ના સમજ પડી હોય તો નો ડાઉટ તમે મને કોલ કરી શકો છો. કેટલા લોકોનો આ નંબર ભૂલાઈ જાય છે તો હું લખાઈ દઉં છું. બરાબર, આવાનો નંબર છે, જલ્દીથી મને કોલ કરીને તમે પૂછી શકો. વગર સમજે આગળ જશો તો ખાલી પોતાનું નુકસાન કરો છો. લોકડાઉન ની અંદર નુકસાન બહુ ભારી પડશે. ચાલો જલ્દીથી લખી લો. ચાલો આગળ વધીએ. ચાલો અગર મને આપેલું હોય કોઈ વિધેય આપેલું f(x) બરાબર એ શું હોય બે ત્રણ વિધેયોનો ગુણાકાર હોય.
શું હોય, બે ત્રણ વિધેયનો ગુણાકાર હોય, તો એવા સમયે મારે ચિહ્ન કેવી રીતે સિલેક્ટ કરવું? તો મારી પાસે શું છે, વિધેય તો છે પણ બધા વિધેયો કેવા છે, એકબીજાના ગુણાકારમાં છે. જેમ કે હું એક્ઝામ્પલ લઈ લઉં, એક્ઝામ્પલથી વધારે સમજમાં આવશે. એક્ઝામ્પલ શું છે તો કે f of x ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે x minus 1 માનાંકમાં x plus 1 અને શું છે cos x greater than 0. ચાલો સૌથી પહેલી વસ્તુ cos x વિશે તમે થોડું ઘણું નોલેજ રાખતા હશો. માનાંક વિધેય વિશે બી થોડું ઘણું, મતલબ માનાંક કોને કહેવામાં આવે એ પણ તમને ખબર છે કે માનાંકની બહાર જે કિંમત આવે હંમેશા કેવી આવે, ધન આવે. આ હંમેશા શું છે, ધન છે. હંમેશા ધન હોવું એટલે શું છે, આને પણ શું કહેવાય, યુગ્મ ઘાત જ ગણાય. અને શું કહેવાય, યુગ્મ ઘાત જ ગણાશે. આને શું લખાશે, યુગ્મ ઘાત જ ગણાશે. ચાલો મારી પાસે શું છે x - 1 cos x. ચલો જલ્દીથી મને કહો કઈ બધી વસ્તુ 0 ક્યાં થાય છે, પહેલા સુધી દીધું શું કરવાનું, ચેક કરવાનું છે. ચેક કરો f of x f1x બરાબર 0, f2x બરાબર 0, f3x બરાબર 0. ચેક કરો. ઓકે, તો સૌથી પહેલા મને કહો f1x 0 ક્યારે આવશે, જ્યારે x બરાબર શું હશે, ચાલો મને કહી દો. f1x એટલે કોણ, x - 1 ક્યારે 0 આવી શકે, જ્યારે x બરાબર 1 હોય. ચલો f2x 0 ક્યારે થશે તો કે mod x + 1 = 0 ક્યારે થશે, જ્યારે x બરાબર શું -1 હશે. સિમ્પલ છે આવી વસ્તુ, તો જે છે એ અઘરું આગળ જ થઈ શકે. cos x બરાબર 0 ક્યારે આવશે, કિંમત શું છે આમાં આપણે કિંમત આપી છે, તમારી કિંમત x ની ક્યાં હોવી જોઈએ, x belongs to -π to π. -π થી π ની વચ્ચે જ આપણે કિંમત લેવાની છે. તો સૌથી પહેલા તો હું દોરી બી દઈશ, કિંમત શું કરીશ, -π થી π લઈ પણ લઈશ. તો આની વચ્ચે જ મારે વાતચીત કરવાની છે. cos x 0 ક્યારે થાય, કેટલા લોકોને ખબર છે, આ જાતનો ગ્રાફ કોને ખબર છે, આ યુનિટ સર્કલ કેટલા લોકોને ખબર છે. ચલો અહીંયા cos x ક્યારે 0 થાય, અહીંયા cos x 0 થાય, અહીંયા cos x 0 થાય. cos x એટલે શું, cos x એટલે શું તો કે x ની કિંમતો, કઈ કિંમતો થાય, x યામની કિંમતો. અહીંયા x યામ શું આવશે 0, અહીંયા x યામ શું આવશે 0. આ કઈ જગ્યા છે તો કે π/2. આ કઈ જગ્યા છે 3π/2. કઈ જગ્યા છે, π/2 આગળ 0 થાય છે, બીજી કઈ જગ્યા થાય છે 3π/2 આગળ થાય છે. એવી રીતે બીજી કઈ સંખ્યા આવી શકે, આપણે અહીંયા -π થી ચાલુ કરવાનું છે. ચલો વેઇટ કરો, 3π/2 વાળી કિંમત નહીં આવે કારણ કે π થી મોટી થઈ જશે ને. તો -π થી ચાલુ કરું તો અહીંયા શું આવશે, -π/2. પછી અહીંયા શું આવશે 0, પછી પાછા શું આવશે π/2, પાછું અહીંયા આવીને અટકીને શું થશે, π થશે. તો કેટલા લોકોને ખબર છે, -π થી -π/2 0 π/2 અને -π સુધી પહોંચીશ. એમાં 0 કઈ જગ્યાએ થશે તો કે -π/2 આગળ અને π/2 આગળ. તો પહેલા તો લખી દો π/2 -π/2. ચાલો π/2 એટલે કેટલી કિંમત, તો 157. આ કેટલી કિંમત તો કે 3.14. આ તમને ખ્યાલ હોવો જોઈએ, જેનાથી શું થશે, 1 ક્યાં મૂકવો તમને ખબર પડે. હવે 1 ક્યાં આવશે તો કે 1 તો π/2 પહેલા આવશે 1 અને -1 અહીંયા આવશે, અહીંયા કશે 0 આવશે. બરાબર છે, કેટલા લોકોને ખબર પડી કે આ 1 આવી ગયું ને આ -1 આવી ગયું. ચલો વેવી મેથડથી આપણે સોલ્વ કરશું તો આ રીતે વેવી મેથડ બનાવી દઈએ. ઓકે, 0 વાળું લેવાની જરૂર નથી. બરાબર, ચાલો સૌથી જમણી બાજુની સંખ્યા છે એને શું દર્શાવવાનું, પ્લસ. પાઈ ની પાઈ તો છે નહીં ને, તો પાઈ અહીંયા આવશે ને, π/2. સૌથી મોટી સંખ્યા કઈ છે, π/2. એના પછીની સંખ્યા કઈ આવશે, પ્લસ. તો આની પહેલા જેવી સંખ્યાઓ છે બધી પ્લસ આવશે. એ ખોટું ચેક કરવું પડશે, ડાયરેક્ટ નહીં લખાય. પેલી જે મેથડ હતી હવે અહીંયા એપ્લિકેબલ નહીં થાય, કેમ કે અહીંયા આપણને શું છે, બે અલગ અલગ વિધેયોનો ગુણાકાર આપેલો છે. તો સૌથી પહેલા કે cos π/2 થી π કઈ જગ્યા આવી ગઈ, cos π/2 થી π એટલે કઈ જગ્યા, ત્રીજું ચરણ. આમાં cos કેવું હોય, cos x <0 હોય. cos x કેવું હોય, <0 એટલે cos x વાળું પદ કેવું આવશે, ઋણ. ચલો x - 1 કેવું આવશે તો કે ધન, x + 1 કેવું આવશે, ધન. ધન ધન ઋણ, તો આ જવાબ શું આવશે, ઋણ. સમજ પડી, π/2 થી π ની વચ્ચે cos કેવું છે, ઋણ સંખ્યા, એટલે કે આ ઋણ છે, આ ધન છે, આ ધન છે. ધન ગુણ્યા ઋણ શું આવશે, જવાબ ઋણ. ચલો 1 થી π/2 ની વચ્ચે, 1 થી π/2, 1 ક્યાં આવશે, અહીંયા કશે 1 આવશે ને, 0 1 1 થી π/2 ની વચ્ચે. અહીંયા cos કેવો છે, 1 થી π/2 ની વચ્ચે cos કેવો છે, ધન. તો cos ધન, x - 1 પણ ધન, x + 1 પણ ધન. ત્રણે ત્રણ શું છે, ધન. તો અહીંયા જવાબ શું આવશે, પ્લસ. હવે -1 થી 1 ની વચ્ચે, તો -1 થી 1 ની વચ્ચે x - 1 શું થશે, ઋણ. અને -1 થી 1 એટલે કયો ભાગ કહેવાય, આ વાળો ભાગ. -1 થી 1 આ વાળો ભાગ. આ ભાગમાં cos શું છે,
ધન છે, આ પણ ધન, આ ઋણ ને x + 1 તો હંમેશા ધન છે, એટલે આ ધન જ રહેવાનું છે, આ ચેક કરવાની જરૂર છે જ નહીં. તો cos x શું છે? ધન છે. x - 1 શું છે? ઋણ છે. તો ઋણ ગુણ્યા ધન શું થશે? ઋણ. ચલો -π/2 થી -1 કઈ જગ્યા આવશે? આ વાળો ભાગ, આ વાળો ભાગ આવશે -π/2 થી -1. આ વાળો ભાગ, આ ભાગમાં cos કેવું છે? ધન છે. આ ભાગમાં cos કેવું છે? ધન છે. તો cos ધન થઈ ગયું. x - 1 કેવું છે? ઋણ. તો આ ભાગમાં કેવું આવશે? ઋણ આવશે. ચલો બીજો જવાબ છે -π થી -π/2. -π થી -π/2 માં cos x કેવો છે? તો કે <0, એટલે કે ઋણ છે. cos x કેવો છે? ઋણ છે. અગર -π થી -π/2 ની વચ્ચે cos ઋણ છે, x - 1 પણ ઋણ છે, બંને ઋણ હોય તો જવાબ શું થશે? ઋણ ધન થઈ જશે. તો કેટલા લોકોને ખબર પડી કે આમાંથી શું જોઈએ? શું છે આપણને? <0. તો <0 કઈ જગ્યા મળે છે? બે જગ્યાએ, -π થી -π/2. બરાબર છે. કેવું આવશે? > નથી તો આવું આવશે, યુનિયન. શું આવશે? 1 થી π/2. આ જે જવાબ આવ્યો એ જવાબ શું થઈ ગયો તમારો? આપેલું જે વિધેય છે ત્યાં આગળ શું થશે? <0, એટલે કે ધન થશે. કેવી રીતે ખબર પડશે? તો કે ઇન્ડિવિડ્યુઅલી બધા ફંક્શન પર તમારે નજર નાખવી પડશે. અંતરાલ કેવી રીતે નક્કી કર્યો? તો કે બધાના જે 0 બિંદુ આવે છે, અહીંયા 0 બિંદુ ક્યાં આગળ આવ્યું? x = 1 આગળ. એક ક્યાં આવ્યું? +1 આગળ. એક ક્યાં આવ્યું? સોરી -1 આગળ આવ્યું. એક ક્યાં આવ્યું? π/2 અને -π/2 આગળ. તો બધા બિંદુઓને દર્શાવવા પડશે અને પછી તમારે કિંમત જોવી પડશે. ચાલો લખી લો. ચલો પ્રદેશ શોધવા માટેના નિયમ. તો પહેલો નિયમ જે છે એ છે, અગર તમે બે વિધેયનો શું મળે? સરવાળો મળી જાય. શું મળે? બે વિધેયનો સરવાળો મળી જાય. તો આનો પ્રદેશ નક્કી કરો તો શું કરવાનું? પહેલા તો f નો પ્રદેશ શોધી લેવો. બરાબર છે. છેદગણ કોનો પ્રદેશ શોધી લેવાનો? g નો. એટલે કે જે f નો પ્રદેશ આવશે અને જે g નો પ્રદેશ આવશે, એમાં જે સરખો ભાગ હશે ને બંનેમાં, એ તમારો શું થશે? આપેલા બંનેનો જવાબ જે આવશે ને, આનો જે જવાબ આવે એનો શું થશે? પ્રદેશ થશે. સેકન્ડ, અગર મને પ્રદેશ શોધવાનો હોય, એમાં બે ફંક્શન આપેલા અને બંનેનો શું આપેલો? ગુણાકાર આપેલો હોય. શું આપેલો હોય? ગુણાકાર આપેલો હોય. તો એ કેસમાં પણ શું થશે? df છેદગણ dg થશે. પણ સપોઝ કરો કે તમને શું આપેલું હોય? f of x ના છેદમાં g of x આપી દે. શું આપણે છેદમાં આપી દે? તો એ કેસમાં શું થશે? df છેદ dg તો થશે જ. બટ એક કેસ એવું બી આવશે જ્યાં x ની કિંમતો, જ્યાં g of x શું થાય? ≠ 0. એટલે કે g of x 0 ના થાય એ સિવાયની જેટલી પણ કિંમતો છે એને આગળમાં લખવામાં આવી છે. x where, એટલે કે જ્યાં g of x શું થાય છે? ≠ 0. અને નોટ જ્યાં લખી દીધું x જ્યાં g of x ≠ 0. x જ્યાં g of x ≠ 0. ક્યારે? તો કે છેદમાં હોય એટલે આપણે ખબર છે છેદ 0 ના થઈ શકે એટલે. ચલો ફોર્થ લઈ લો. વર્ગમૂળમાં અગર મને કોઈ આપી દો ફંક્શન f of x, તો હું એને શું લખીશ? તો કે df તો શોધી જ લઈશ, આનો પ્રદેશ તો શોધી લઈશ. બીજું શું લખી દઈશ? x કે જ્યાં f of x શું હોય? જ્યાં f of x શું હોય? એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. f of x કેવું હોય? યા તો 0 હોય યા તો 0 કરતા મોટું હોય. તો કે અગર જે df આવે છે એ તો આવી જ જશે. છેદગણ કોનો? તો કે x ની એવી કિંમતો લેવાની કે જ્યાં f of x શું હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર. આવી રીતે તમે શોધી શકશો. આને લખી લો હમણાં. કેવી રીતે યુઝ કરવાનું છે હું તમને નો ડાઉટલી હમણાં જ બતાવું છું, એક્ઝામ્પલ લઈને. કેવી રીતે યુઝ કરવાનું છે હમણાં જ એક્ઝામ્પલ લઈને બતાવું છું. પહેલા તમે લખી લો. ચલો લખાઈ ગયું છે. બે ત્રણ એક્ઝામ્પલ લઈ લઈએ, વધારે સમજમાં આવશે.
ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે મારી પાસે f of x is equal to x minus 3 divided by x plus 3 વર્ગમૂળમાં x વર્ગ minus 4. ચલો બીજો મારી પાસે સવાલ છે f of x is equal to વર્ગમૂળમાં 2 minus x minus વર્ગમૂળમાં 9 minus x square. ઓકે, અને પછી હું તમને કેટલાક હોમવર્કના ક્વેશ્ચન્સ આપી દઈશ. તો પહેલા તમે આટલા બે સોલ્વ આપણે કરાવીએ છીએ અહીંયા આજે. ઓકે, તો શું થશે f of x બરાબર શું છે x - 3 divided by x plus 3 વર્ગમૂળમાં x square minus 4. સૌથી પહેલા કેટલા પદ આપેલા છે 1 2 અને 3. તો તમે શું કરશો? ત્રણ ભાગ બનાવી લેશો. પહેલા ભાગમાં શું લખશો? તો કે x - 3. x - 3 ની માટે કોઈ શરત છે? x - 3 માટે કોઈ શરત છે? x - 3 માં પ્રદેશ શું આવશે? x - 3 માં હું કઈ કિંમત મૂકું કે જ્યાં x - 3 વ્યાખ્યાયિત ના થઈ શકે? તો સર x - 3 માં તો કોઈ પણ કિંમત મૂકો વ્યાખ્યાયિત થશે જ. એનો મતલબ કે x - 3 માં હું શું લઈ શકું? x belongs to r. બરાબર છે? x ની કોઈ પણ કિંમત મૂકો x - 3 જવાબ આપશે. આપણે એ કિંમતો શોધવાની છે કે જ્યાં જવાબ ના મળતો હોય. બરાબર છે? ચાલો અહીંયા જોઈ લો x + 3 શું ના હોઈ શકે આમાં? not equal to 0. કેમ? કારણ કે છેદમાં છે. 1 divided by x plus 3 શું છે? છેદમાં છે. એનો મતલબ કે શું છે? x plus 3 શું હોવું જોઈએ? not equal to 0 હોવું જોઈએ. બરાબર ને? તમે લખેલું હતું ને કે g of x not equal to 0 હોય ત્યારે. તો x plus 3 not equal to 0 એટલે x શું ના હોવું જોઈએ? not equal to 3. તો x ક્યાં હશે? x belongs to r minus 3. ચલો આ બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજું શું છે? તો કે વર્ગમૂળની અંદર કોઈ વસ્તુ હોય તો કેવી હોય? x square minus 4 શું હોય? greater than 0 યા greater than or equal to 0. greater than or equal to 0. ચલો બીજી એક વસ્તુ પણ છે સાથે સાથે. શું છે? તો કે x વર્ગ minus 4 not equal to 0 પણ હોવું જોઈએ. તો સમજદારી શું છે? સમજદારી એ છે કે આપણે શું લખ્યું? x વર્ગ minus 4 greater than or equal to 0 લખ્યું ને, તો અહીંયા તમે શું કહી શકો? not equal to 0 છે તો અહીંયાથી આ equal to ની સાઈન કાઢી શકો. યા તો હમણાં તમે રાખી મૂકો તો પણ ચાલશે, આપણે જોઈ લઈએ. ચલો x વર્ગ minus 4 greater than or equal to 0 હોય તો x belongs to શું થઈ જાય મને એ કીધું. ચાલો જલ્દીથી ડાયરેક્ટ આન્સર લખીએ તો શું થશે? greater than or equal to 0 છે તો શું આવશે? -2 યુનિયન 2 થી ઇન્ફાઇનાઇટ. કેટલા લોકોને આ વસ્તુ ખબર છે? greater than or equal to 0 છે તો શું થશે? -ઇન્ફાઇનાઇટ ટુ a માઈનસ a યુનિયન a થી ઇન્ફાઇનાઇટ. આપણે લખ્યું છે આ વસ્તુ લખી છે કે નહીં અસંતામાં? તો બરાબર આ વસ્તુ તમને ખબર પડી જોઈએ. શું જવાબ આવે છે? x belongs to -ઇન્ફાઇનાઇટ ટુ -2 યુનિયન 2 થી ઇન્ફાઇનાઇટ. હવે અહીંયા શું જોવા મળે છે? તમારે શું કરવાનું છે? જે ચારે ચાર વસ્તુ મળી ગઈ અહીંયા x વર્ગ -4 તો x વર્ગ શું આવી ગયા? not equal to 4. એનો મતલબ x શું ના હોઈ શકે? તો કે -2 ના હોઈ શકે અને 2 પણ ના હોઈ શકે. ચલો હવે આપણે શું કરશું? સંખ્યા રેખા લઈ લેશું જલ્દીથી. સંખ્યા રેખા લઈ લો. આ બધા વસ્તુ અહીંયા લખવાની છે. પહેલી વસ્તુ આ તો x belongs to r છે એટલે આને લખવાની જરૂર પડશે. બધે જ આવી શકે તો લખવાની જરૂર નથી. ચાલો આ શું કે છે? 3 નહીં લઈ શકો તો 3 ક્યાં લઈ લઉં? ચલો અહીંયા 3 લઈ લઉં. તો 3 આગળ હું શું કરું છું? ઓપન કરી દઉં છું. એટલે 3 કિંમત નહીં લઈ શકીએ આપણે. ચાલો બીજું શું છે? આઉટ લઈ લો. -2 અને 2. -2 ક્યાં આવશે? અહીંયા થશે. 0 અહીંયા આવશે, 2 અહીંયા આવશે. તો -2 અને 2 ની કિંમતમાં લઈ ના શકે તો અહીંયા હું શું કરી દઈશ? ઓપન કરી દઈશ. એટલે -2 2 3 કિંમતો લઈ શકીશ નહીં. તો આને શું કરી દીધા? મેં ઓપન કરી દીધા. હવે બીજી કિંમત કઈ છે? -∞ થી -2. આ શું કહે છે? -∞ થી -2 એટલે કઈ કિંમત? આ વાળી. બીજું શું કહે છે? 2 થી ઇન્ફાઇનાઇટ. ચલો આપણે છેદઘન લેવાનો છે. આનો મતલબ ખરેખર શું થાય? આનો મતલબ થાય x belongs to r -2 અને 2. x માંથી -2 અને 2 કાઢી નાખો. આનો મતલબ શું થાય છે કે x ની કિંમત ક્યાં હશે? r માં બધે હોઈ શકે, ખાલી -2 અને 2 આ નહીં હોય. આની કિંમત શું છે? r માં બધે હોઈ શકે, ખાલી -3 ને કાઢી નાખો. આનો જવાબ છે બધે જ હોઈ શકે. કહેવાનો મતલબ કે બધા માટે દોરવા જાવ તો કેવી રીતે દોરાશે? આ રીતે દોરાશે. ત્યાં શું છે? તો કે 2 -3 અને 2 સોરી 2 -2 અને 3 છે નહીં. હવે મને કોઈ છેદગણ શું થાય છે? છેદગણ શું આવડો ભાગ આવે છે? -2 થી 2 વચ્ચેનો કોઈ ભાગ આવે છે? ના. -∞ થી -2 બધામાં છે. -∞ થી -2 બધામાં છે. મને વિચારી લખો. શું આમાં -∞ થી -2 છે? r માં આવે? હા આવે. આમાં છે -2 થી -∞ છે. આમાં છે -2 થી -∞ હા છે, પણ -2 નહીં લેવાના. શું કરવાનું? -2 નહીં લેવાના. તો કિંમત શું થશે? -∞ થી -2 તો થઈ ગયા પણ -2 ને લેવાના નથી.
ચલો યુનિટ આગળ જઈએ. -2 થી 0 ની વચ્ચે કોણ છે? આ છે, આ છે, આ છે, પણ આ નથી એટલે એ નહીં લેવાનું. ચલો 2 થી ઇન્ફાઇનાઇટ સુધી, 2 થી ઇન્ફાઇનાઇટ સુધી કોણ છે? આ 2 થી ઇન્ફાઇનાઇટ સુધી છે, કારણ કે તો r છે બધામાં જ હોય. આ શું કે છે? 2 થી ઇન્ફાઇનાઇટ છે. સર 2 થી ઇન્ફાઇનાઇટ તો છે પણ આમાં 3 નથી વચ્ચે. ઓકે, તો આપણે શું લઈ લઈએ આને? 2 થી ઇન્ફાઇનાઇટ તો લઈ લેશું, 2 થી ઇન્ફાઇનાઇટ લઈ લેશું, પણ શું હશે? r નાથી 3 ને કાઢી નાખવો પડશે. બરાબર છે? ચાલો આનું આખું કરી નાખ્યું. આ શું કે છે? 2 થી ઇન્ફાઇનાઇટ છે ભાઈ, આને વાંધો નથી, તો 2 થી ઇન્ફાઇનાઇટ છે, પણ આમાં આપણે શું લેવાનું છે? આ જવાબ લખીએ છીએ આપણે. ઓકે, 2 થી ઇન્ફાઇનાઇટ છે. આ શું છે? આ પણ 2 થી ઇન્ફાઇનાઇટ છે, બટ એમાં 2 ના હોવા જોઈએ, તો હું શું કરતો? 2 ને કેન્સલ કરતો છું, તો 2 થી ઇન્ફાઇનાઇટ થઈ ગયું. કારણ કે આ પણ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, બટ બસ આ શું કે છે કે 3 નથી લેવાનું, તો મારે આમાંથી શું કરવું પડશે? હજી એકવાર -3 લેવું પડશે. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવે છે કે ત્રણેયમાં જે રીતે હોય ને એ વસ્તુ લેવાની છે. x belongs to r તો બધામાં હશે. x માઈનસ એટલે x + 3 not equal to 0 એટલે કે ખાલી આપણે શું લેવાનું છે? -3 સિવાયની બધી કિંમત લઈ શકો. આ શું કહે છે કે -2 બે સિવાયની કોઈ પણ કિંમત લઈ શકો. આ શું કહે છે કે -∞ થી -2 અને 2 થી ઇન્ફાઇનાઇટ ની જ કિંમતો. બરાબર? એટલે આ પોતાનું કંઈક વર્ચસ્વ બતાવે છે કે ભાઈ હું આટલી જ કિંમત લઈ શકું, એનાથી વધારે ના લઈ શકું. હવે કિંમતો ના લઈ શકવાનો મતલબ શું છે? કે અગર તમે કિંમતો ક્યાં લઈ લેશો? -2 થી 2 ની વચ્ચે લઈ લેશો, જે કે અવેલેબલ નથી. સપોઝ કરે 0 લઈ લઈએ, તો અહીંયા 0 મૂકું, શું જવાબ આવશે? 0 - 3 -3, 0 + 3 શું આવશે? +3. વર્ગમૂળમાં 0 - 4 શું આવશે? -4, અને -1 નું વર્ગમૂળ નીકળે? નહીં નીકળે, એટલે વિધેયનો જવાબ મળશે નહીં મળે. એટલે કે જ્યાં આગળ વિધેયનો જવાબ ના મળતો હોય, એટલે કે વિધેય વ્યાખ્યાયિત ના થતું હોય, એને આપણે શું કરીએ છીએ? પ્રદેશ કહીએ છીએ. તો x ની એવી જ કિંમતો નક્કી કરવાની કે જ્યાં આગળ તમને શું થાય? વિધેય વ્યાખ્યાયિત થતું હોય, કે જ્યાં આગળ x ની કિંમત મૂકો તો તમને જવાબ મળે. બરાબર છે? ચલો આ લખી લો પહેલા, એટલે આપણે પેલું જોઈ લઈએ. ચલો લખાઈ ગયું છે કેટલા લોકોનું? વિડિયો પોઝ કરીને લખી દેવું. બરાબર? ચલો આનો મને જવાબ તો શું આવશે? કેટલા ભાગ છે આમાં? બે વસ્તુ છે. સૌથી પહેલી વસ્તુ કઈ છે? વર્ગમૂળમાં 2 - x શું છે? એના માટે કઈ શરત છે? તો શરત શું છે? વર્ગમૂળની અંદર છે એટલે શું શરત હોય? મને કહી દો. ચાલો, તો કે 2 - x શું હોવું જોઈએ? > 0 હોવું જોઈએ. શું શરત છે? 2 - x > 0 હોવું જોઈએ. અહીંયા શું શરત છે? 9 - x² શું હોવું જોઈએ? > 0. કેમ > 0? ઇક્વલ ટુ કેમ નહીં? કારણ કે છેદમાં છે. છેદમાં હોય તો શું થાય? પાછી નોટ ઇક્વલ ટુ આવી જવાનું છે, એટલે કે એની કિંમત જે પણ હોય એ 0 કરતા મોટી જ હોવી જોઈએ. ચાલો અહીંયા જવાબ શું મળશે? જવાબ તો કે 2 < > x. તો x ની કિંમત કઈ મળી ગઈ? સંખ્યા રેખા પર દર્શાવો તો શું કે 2 થી કઈ બાજુ લેવાની? લેસ ધેન ને, તો કઈ બાજુ આવશે? ઇન્ફાઇનાઇટ સુધી. 2 લેવાના એમાં, હા 2 ને ઇન્વોલ્વ કરવાના, ડોટ. ચલો અહીંયાથી મને શું આવશે? તો કે 9 < x², એટલે x². તો આની કિંમત શું થશે? બધાને ખબર છે x belongs to -3 થી 3. કેવા? જેમાં -3 અને 3 નહીં આવે. તો હવે કિંમત કઈ લઈ લો? -3 લઈ લીધી. અહીંયા શું લઈ લીધી? 3 લઈ લીધી. 3 અને -3 ને કેવા રાખવાના? ઓપન. અને -3 થી કેવો આવશે? આ રીતનો ગ્રાફ. તો ચાલો છેદગણ કયો આવી ગયો મને કહી દો. છેદગણ કયો આવી ગયો મને કહી દો. તો સર -3 થી 2 નો જે ભાગ છે એમાં બંને ઓવરલેપ થાય છે. એનો જવાબ, એટલે આનો જવાબ શું થશે? x belongs to બંનેનો છેદગણ, એટલે કે -3 થી લઈને 2, જેમાં 2 શું હશે? ઇન્વોલ્વ હશે. આમાં 2 તો છે જ ને, -3 થી 3 ની વચ્ચે 2 આવે છે ને? આવે છે. આમાં બી 2 આવે છે? આવે છે. તો એનો મતલબ શું થશે? અહીંયા લખી દો x belongs to -∞ to 2. તો કેટલા લોકોને સમજ પડી ગઈ કે -3 થી 2 જો ભાગ છે એ ભાગ શું થઈ જશે? આનો પ્રદેશ થઈ જશે. કોનો પ્રદેશ થઈ જશે? તો કે આપેલી વિધેયનો. આપેલો વિધેય શું છે? f(x) = વર્ગમૂળમાં 2 - x -1 / વર્ગમૂળમાં 9 - x નો વર્ગ. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ છે? આ રીતે શોધતા આવડી ગયું છે? ચાલો તો હું તમને કેટલાક હોમવર્કના ક્વેશ્ચન્સ પણ આપી દઉં. જસ્ટ અ મિનિટ. ચલો હોમવર્કના ક્વેશ્ચન્સ આપી દઉં. આઈ હોપ કે તમે કરીને આવશો. જલ્દીથી લખી લો હોમવર્કમાં. તમારે આ બધાના શું શોધવાના છે? પ્રદેશ શોધો. શું શોધવાના છે? પ્રદેશ શોધવાના છે. હા, f(x) બરાબર શું છે? તો કે વર્ગમૂળમાં x - 2 / x + 2 પ્લસ વર્ગમૂળમાં 1 - x / 1 + x. ચાલો બીજો શું છે? f(x) બરાબર વર્ગમૂળમાં 2 - વર્ગમૂળમાં 2 - વર્ગમૂળમાં 2 - x નો વર્ગ.
f of x બરાબર શું છે તો કે x માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ x વર્ગ. બીજું શું છે f of x is equal to વર્ગમૂળમાં આપેલું છે x e raised to x minus 1 x plus 2 x minus 3 નો વર્ગ. ઓકે, આનો રફ કરી દઉં. તો જે જવાબ છે એના તમારે શું લાવવાના છે? જવાબ પ્રદેશ સુધી લાવવાના છે. શું શોધવાના છે? પ્રદેશ સુધી લાવવાના છે. ચાલો કાલથી આપણે શું શોધશું? વિધેયોના પ્રકાર સમજીશું. કાલના લેક્ચરથી આપણે શું સમજશું? વિધેયોનો પ્રકાર. એમાં વારાફરતી આપણે એક બે વિધેયોને લઈ જશું અને સરખી રીતે સોલ્વ કરીશું. એક પણ જગ્યાએ આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. બધી વસ્તુ તમને સમજ પડવી જોઈએ. આ બહુ જ બેઝિક વસ્તુ છે, દરેક જગ્યાએ યુઝમાં આવશે. એટલે પહેલાથી જ કહું છું કે બરાબર રીતે સોલ્વ કરો. જ્યાં પણ ના સમજ પડે મને ફોન કરો, પૂછો અને તમે શીખીને આગળ વધો. એની પહેલા આગળ વધવાની જરૂર નથી. ચલો સોલ્વ કરી લો જલ્દીથી.